હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે સૂકી તુવેરનું રસાવાળું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। અડધા કપ સૂકી તુવેરને મેં 5 કલાક પહેલાં પલાળી રાખી હતી। તો હવે આને આપણે બાફી લેવાની છે। તો એના માટે આપણે એક પ્રેશર કુકર લઈશું અને એની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। એમાં આ તપેલી મૂકીને અંદર આપણે થોડુંક મીઠું એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને 7 થી 8 સીટી વગાડીને આપણે બાફી લઈશું। આપણી બફાઈ ગઈ છે, તો હવે આપણે એને વઘારી લેવાની છે। એના માટે 1 થી 1.5 ટેબલસ્પૂન તેલ એડ કરીશું અને એની અંદર અડધી ટીસ્પૂન અજમો એડ કરીશું। કોઈ પણ કઠોળ વઘારતા હોય ત્યારે અજમાનો અને હિંગનો વઘાર ખાસ કરવાનો, એ કઠોળ પચવામાં થોડા ભારે હોય છે। અજમો આપણો થોડો ગરમ થઈ ગયો છે, તેની અંદર થોડી હિંગ એડ કરીશું। હવે એની અંદર મેં આ સમારેલું લસણ, લીલા મરચાં ને થોડી ડુંગળી એડ કરીશું। આને થોડું આપણે સાંતળી લઈશું। ડુંગળીને લસણ સંતળાઈ ગયું છે, તો એની અંદર આપણે આ ટામેટાં એડ કરી દઈશું। એને આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળીશું। ટામેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે, એની અંદર આપણે મસાલા કરી લઈશું। 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર। એક વખત આને મિક્સ કરી લેવાનું। હવે એની અંદર આપણે આ બાફેલી તુવેર છે તે એડ કરી દઈશું। એનું પાણી પણ આપણે કાઢવાનું નથી અને પાણી સાથે જ એડ કરીશું। અને થોડીક તુવેરને આપણે આવી રીતે ચમચાની મદદથી થોડી દબાવી દઈશું, જેથી આપણી ગ્રેવી ઘટ્ટ થાય। હવે આની અંદર આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને થોડોક ગોળ એડ કરીશું। ગોળ એકદમ ઓપ્શનલ છે। હવે આને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને થોડી વાર ઉકળવા દઈશું, જેથી આપણા મસાલા સરસ અંદર મિક્સ થઈ જાય। ગ્રેવી આપણી ઘટ્ટ થઈ ગઈ છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એને સર્વ કરી લઈશું। તૈયાર છે આપણું સૂકી તુવેરનું શાક। આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।